દેશની રાજધાની દિલ્હીમાં અત્યારે કુદરતનો ડબલ એટેક જોવા મળી રહ્યો છે। મંગળવારે થયેલા વરસાદને કારણે તાપમાનનો પારો 7 ડિગ્રી જેટલો ગગડી ગયો છે। આશ્ચર્યની વાત એ છે કે આટલા વરસાદ છતાં પણ ચાંદની ચોક અને ગાઝિયાબાદ જેવા વિસ્તારોમાં એક્યુઆઈ હજુ પણ 300ને પાર જોવા મળી રહ્યું છે। દિલ્હીમાં પશ્ચિમી વિક્ષોભે એવો મિજાજ બદલ્યો છે કે જાન્યુઆરીના અંતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। મંગળવારે વરસેલા વરસાદ અને નોઈડા રેવાડીમાં પડેલ કરાને કારણે જે છે તે ઠંડીમાં ધરખમ વધારો થયો છે। તાપમાનમાં એકાએક 6 થી 7 ડિગ્રીનો ઘટાડો થતાં દિલ્હીવાસીઓ કડકડતી ઠંડીમાં ઠૂઠવાયા છે। પરંતુ વરસાદ પડવા છતાં પણ દિલ્હીની ઝેરી હવામાંથી મુક્તિ મળી નથી। કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ મુજબ દિલ્હીનો સરેરાશ એક્યુઆઈ 237 નોંધાઈ રહ્યો છે, જે ખરાબ શ્રેણીમાં આવી રહ્યો છે। ચાંદની ચોકમાં તો આ આંકડો 340ને પાર પહોંચી ગયો છે। વરસાદ પ્રદૂષણના કણોને જમીન પર બેસાડી શક્યો નથી, જેને કારણે ઠંડી અને પ્રદૂષણનો બેવડો માર લોકો સહન કરી રહ્યા છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હજુ મુસીબત ટળી નથી। 1 ફેબ્રુઆરીથી ફરી એકવાર દિલ્હીમાં વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે। ઠંડીનો પારો હજુ નીચે લઈ જઈ શકે છે, તો આગામી 4 દિવસ સુધી બર્ફીલા પવનો દિલ્હીને ધ્રુજાવતા જોવા મળશે। સવાલ એ છે કે શું દિલ્હીની જનતા આ ઝેરી હવા અને ઠંડીના સકંજામાંથી વહેલી તકે રાહત મળશે કે કેમ? દેશની રાજધાની દિલ્હીમાં અત્યારે કુદરતનો ડબલ એટેક જોવા મળી રહ્યો છે, જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। આ સાથે જ આપના રહેણાંક અને તેની આસપાસના વિસ્તારોનું વાતાવરણ કેવું છે અમને ચોક્કસથી જણાવશો। નમસ્કાર।